હેલો, નમસ્કાર. મારું નામ કલ્પેશ પરમાર છે. હું પોતે દિવ્યાંગ સિટીઝન છું. મને લેફ્ટ લેગમાં તકલીફ છે અને હું ગવર્મેન્ટમાં જોબ કરું છું. સાથે સાથે મેં 2010થી એક્સેસિબલ વડોદરા નામનું એક સંગઠન બનાવેલું અને એ અમે એનપીઓ તરીકે રજીસ્ટર કરાવવા જઈ રહ્યા છે, પણ જે પાઇપલાઇનમાં છે. અને 2010થી અમે ડિસેબલ ફ્રેન્ડલી વાતાવરણ બનાવવા માટે દરેક જગ્યાએ અમે લડીએ છીએ. કે કોઈ જગ્યાએ બિલ્ડિંગમાં રેમ્પ ના હોય તો રેમ્પ બનાવી રહ્યા છે, લિફ્ટ ના હોય, પિસ્ટો ટોયલેટ છે, એવા બધા ગવર્મેન્ટના લોસ આરપીડબ્લ્યુ જે રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ છે એના ઇમ્પ્લિમેન્ટેશન માટે અમે વર્ક કરી રહ્યા છે. મારી ટીમ છે મોર દેન 100 પીપલ્સની અને મારી કોર ટીમ 11-12 જણી છે. અને અમારી સૌથી મોટી અચીવમેન્ટ મેમ એવી છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે 2010થી એક પિટિશન ચલાવી, પબ્લિક લીવ પિટિશન, અને ત્યાં એક લિફ્ટ કરાવી છે. અને અમને સામેથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં ચીફ મિનિસ્ટર જ્યારે રૂપાણી સાહેબ હતા, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ તરફથી અમને એપ્રિશિએશન મળ્યા છે. જે તે ટાઈમના ગવર્નર શ્રી ઓપી કોહલીએ પણ અમને બોલાવીને અમારું કામ વખાણ્યું છે. અને આ એવોર્ડ માટે તમામ કન્સલ્ટન્ટ્સના પૂર્વી ભીમાણી મેમ અને દરેક ટીમ મેમ્બર્સનો હું ખાસ આભાર માનું છું. આ એવોર્ડ માટે મને સિલેક્ટ કર્યો. ધન્યવાદ. નમસ્કાર. થેન્ક યુ.